મહત્વની મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્ન મામલે હવે મોટો વળાંક આવ્યો છે। આ વિવાદ બાદ રબારી સમાજના આગેવાનોની સતત બેઠકો મળી હતી અને ગઈકાલે બંને સમાજના આગેવાનો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં લાંબી ચર્ચાઓ બાદ આખરે બંને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું છે। સમાધાન થતાં જ કિંજલ રબારીએ સમાજમાં પરત લાવવામાં આવી છે। કિંજલ રબારીને કિંજલે સોશિયલ મીડિયા પરથી વાયરલ વિડીયો પણ ડિલીટ કર્યા છે। બે સમાજ વચ્ચેના સમાધાનથી આ વિવાદનો સુખદ અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કિંજલે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકીને લગ્નની વાત કરી હતી, જોકે ચૌધરી સમાજના યુવક સાથે કિંજલે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે કિંજલ રબારીએ પોતાની મરજીથી ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા અને કિંજલે દાવો કર્યો હતો કે મારો સમાજ નથી માની રહ્યો, એટલા માટે મારે આવું પગલું ભરવું પડી રહ્યું છે। જોકે કિંજલે સોશિયલ મીડિયામાં વિડીયો પણ પોસ્ટ કર્યો હતો કે હું મારી મરજીથી આ કરી રહી છું, એમાં કોઈનું ઇન્ફ્લુઅન્સ નથી। પરંતુ ત્યારબાદ જે સામાજિક લડાઈ છે વધુ ઉગ્ર બની હતી, પરંતુ આખરે હવે સમાધાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। કિંજલે પોતે પણ ઇન્સ્ટાગ્રામ પરથી જે વિડીયોઝ મૂક્યા હતા એ વિડીયોઝ હટાવી દીધા છે અને તેને વિડીયો મૂકીને લગ્નની વાત કરી હતી, એટલે હાલ તો એ વિડીયો હટાવી દીધા છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બંને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું છે। રબારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોની સતત મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં સુખદ સમાધાન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। લાંબી ચર્ચાઓ બાદ હવે આ વિવાદનો અંત આવ્યો હોય તેવું અત્યારે અંદેશો મળી રહ્યો છે। બે સમાજ વચ્ચેના સમાધાનથી વિવાદનો હવે અંત આવી ગયો છે। ચૌધરી સમાજના યુવક સાથે કિંજલે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને તે બાબતે વિવાદ ઉભો થયો હતો। કિંજલે સોશિયલ મીડિયામાં વિડીયોઝ મૂકવા પડ્યા હતા કે હું જે પણ કરી રહી છું એ મારી મરજીથી કરી રહી છું। જોકે હવે સમાધાન થતા કિંજલ રબારીને સમાજમાં પરત લાવવામાં આવી છે, એટલે સમાજના આગેવાનોએ કિંજલ રબારીને પોતાના સમાજમાં પરત પણ લાવ્યા છે। તો શું સવાલ એ પણ ઉઠે છે કે શું સમાજના આગેવાનોએ સ્વીકારી લીધું છે કે કિંજલ રબારી ચૌધરી સમાજમાં પરણી છે કે પછી કિંજલ રબારીના સમાજમાં પરત લાવવામાં આવી છે? એનો અર્થ એ છે કે નથી સ્વીકાર્યો, એ સવાલ પણ ઉઠી રહ્યા છે। આજ મુદ્દે વાત કરીશું। આપણી સાથે આગેવાન ઠાકરસિંહ રબારી જોડાઈ ગયા છે। ઠાકરસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ઠાકરસિંહ, આપે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી હતી જ્યારે કિંજલે વિડીયો મૂક્યો ત્યારે આપે જ કહ્યું હતું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી, અને પછી સતત મેરેથોન બેઠક ચાલી રબારી સમાજ ચૌધરી સમાજના આગેવાનોની વચ્ચે। શું હવે સમાધાન થઈ ગયું છે બંને સમાજની વચ્ચે કે પછી કિંજલ રબારીને પોતાના સમાજમાં પરત લાવવામાં આવી છે? ક્યારે કોઈ છોરું કચોરું થાય, માવતર કમાવતર ના થાય। દીકરીએ મા બાપના પ્રેમને યાદ આવ્યો, સમાજની વેદનાને સમજી સમગ્ર ગુજરાતના માલધારી સમાજની એકતાના દર્શન અને સંસ્કારોનું આ સિંચન હતું, જેના કારણે દીકરી પણ સમજી અને ચૌધરી સમાજના વડીલ આગેવાનોએ પણ મદદથી કરી અને ખૂબ સુંદર રસ્તો કાઢ્યો। એ બદલ સૌનો આભાર। દરેકે ચિંતા કરી, દરેક એન્કરોનો બધાનો આભાર। અચ્છા ઠાકરસિંહ, બહુ જ સાચી વાત કરી કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય, પણ કિંજલ રબારીને તમે સમાજમાં પરત લાવ્યા છો, તો શું તમે કિંજલ રબારીના એ આંતરજ્ઞાતીય લગ્ન સ્વીકારી લીધા છે? મેં અગાઉ કીધેલું છે એ બાબતે તમને ખબર જ છે કે સમાજની પરંપરાઓ ને ક્યાંય ઓંચ ના આવે એવું કરવું છે। દરેક દીકરી મા બાપ જ્યાં ઈચ્છે ત્યાં જ લગ્ન કરવા જોઈએ। મા બાપ કોઈ દીકરીને દુઃખી ના કરે। અચ્છા, એટલે કિંજલ રબારીને સ્વીકારી છે, તો શું તમે જમાઈને પણ સ્વીકાર્યા છે કે પછી હવે મા બાપ કહેશે ત્યાં ફરી લગ્ન કરવામાં આવશે? જમાઈ નથી બેન, આવી ભાષા ના બોલજો। હું માણસ કારણ કે કિંજલ પોતે જ એવું કહી રહી છે નહીં સાહેબ બેન, વિડીયોમાં। મર્યાદામાં બોલજો। આવી બાબત હું સ્વીકારી નથી, એ કોઈ અમારા જમાઈ નથી। આવી ભાષા અશોભનીય છે। આ ઠાકરસિંહ રબારી અમારી રાજનીતિ નથી કરતો। ઓકે ઓકે, કિંજલ પોતે જે વિડીયોમાં બોલી છે, તો ઠાકરસિંહ શું સ્વીકાર્ય નથી તો પછી કઈ રીતે જમાઈ તમારા રેકોર્ડ ઉપર માફી માંગવી જોઈએ। ઓકે ઓકે, સમાધાન થઈ ગયું છે આપ કહો છો, તો શું તમને સ્વીકાર્ય છે કે નથી એટલું જાણવું છે? અરે મધ્યસ્થી થઈ છે, બાકી તમે જમાઈ કહો છો શબ્દો। અચ્છા, એ શબ્દ મધ્યસ્થી શું થઈ છે? મધ્યસ્થી શું થઈ છે જણાવો। એ સમાજના વડીલોએ કરી છે, બાકી આ શબ્દો શોભનીય નથી। ઓકે, જાણવું એ છે કે સ્વીકાર્ય છે કે નહીં એટલું સમજવું છે। આપ કહો છો કે દીકરી પાછી આવી છે પરિવારમાં, માતા પિતાની મરજીથી લગ્ન કરવામાં આવશે, તો શું હવે દીકરીના તમે માતા પિતાની મરજીથી ફરી લગ્ન કરાવશો કે કેમ? વડીલો સારો નિર્ણય લેશે, જે નિર્ણય લેશે સારો નિર્ણય લેશે। ઓકે, એટલે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે, હજુ સ્વીકાર્ય નથી એવું છે? બધું સ્વીકાર્ય છે। બધો રસ્તો અમારા વડીલો ચૌધરી સમાજ રબારી સમાજના વડીલો કાઢ્યો, એ સમાજની ક્યાંય આંચે એક પણ સમાજ ના આવે એવું બનશે। જી ઠાકરસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે।
એટલે મહત્વપૂર્ણ છે કે બંને સમાજની વચ્ચે હાલ સમાધાન થયું છે અને કિંજલ રબારીને પોતાના સમાજમાં પરત લાવવામાં આવી છે અને સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી એવું પણ કહ્યું છે કે દીકરી માતા પિતાની મરજીથી માતા પિતા ખુશ હોય એ રીતે લગ્ન કરે એ જરૂરી બન્યું છે. એટલે હાલ તો વચ્ચેનો રસ્તો લાવીને સમાધાન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં નિર્ણય લેવાશે.